રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ મોટા સમાચાર. કોંગ્રેસમાં મોટું ભંગાણ. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવકો ગણેશભાઈ ઠાકોર અને કલીબેન ઠાકોર કોંગ્રેસને રામ કરી જોડાયા ભાજપમાં. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પૂર્વ નગરસેવકોએ કોંગ્રેસને રામ કરી જોડાયા ભાજપમાં. વોર્ડ નંબર 1 કોંગ્રેસનો ગઢ ગણાતા ભાજપે પાડ્યું ગાબડું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભાજપ શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપની ઉપસ્થિતિમાં જોડાયા ભાજપમાં. ઠાકોર કલીબેન ભૂરાભાઈ ઠાકોર અને ઠાકોર ગણેશજી ડાયાજી ઠાકોર જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં. વર્ષોથી કોંગ્રેસ સાથે રહી કોંગ્રેસ કરતા હતા કામ. કોંગ્રેસ અન્યાય કરતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ખેસ ધારણ કર્યો. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસની છાવણીમાં ચિંતાનો માહોલ છવાયો. મારું નામ ગણેશભાઈ ડાયાભાઈ, વોર્ડ નંબર 1. કોંગ્રેસમાંથી અમારે બહુ અન્યાય થતા અમે બીજેપીમાંથી જોઈન્ટ થયા છે અને ભાજપના મેન્ડેટ ઉપર હું પોતે ગણેશભાઈ ઠાકોર, કલીબેન ભૂરાભાઈ ઠાકોર અમે બંને પણ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જીતવાનો કેવો વિશ્વાસ? જીતવાનો 110% જીતવાના છે. એક નહીં 107 સુધી બધા 88 ભાજપ આપવાની છે.